અબ્રાહમિક્સ કહે છે કે આપણી જે ઈચ્છાઓ છે, જે આપણે જોઈએ છે એ પ્રમાણે આપણે નથી મળતું, પણ આપણે જે હોઈએ છીએ, જે આપણે છે એ જ પ્રમાણેની વસ્તુઓ આપણા જીવનમાં આપણે મળે છે. એટલે કે આપણે મોટાભાગના સમયે તો આપણે નેગેટિવિટીમાં હોઈએ છીએ. એટલે કે ઈર્ષ્યા, જલન, દ્વેષ, નિંદા, ચુગલી, અપરાધબોધ, નફરત, ઉદાસી, આ બધી ફિલિંગ્સમાં હોઈએ છીએ. આપણે નેગેટિવિટીથી ઘેરાયેલા હોઈએ છીએ. એટલે એ જ પ્રમાણેની વસ્તુઓ, પરિસ્થિતિઓ, ઘટનાઓ આપણા જીવનમાં બને છે. એટલે અબ્રાહમિક્સ દરરોજ મેડિટેશન કરવાનું કહે છે. મેડિટેશન કરીશું એટલે આપણી નેગેટિવિટી ઓટોમેટિક રિમૂવ થાય છે, ડિલીટ થાય છે અને આપણે પોઝિટિવ બનતા જઈએ છીએ. એટલે આપણે શાંતિ, ખુશી, આનંદ, પ્રેમ જેવા ફિલિંગ્સનો અનુભવ કરવા લાગે છે અને આપણે સારું ફીલ થવા લાગે છે. આપણા વાઇબ્રેશન હાઈ થાય છે. એટલે ઓટોમેટિક આપણા જીવન બહેતર બનવા લાગે છે. આપણા જીવનમાં સારી વસ્તુઓ જ આવે છે. એટલે જ મેડિટેશનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ તો ઓટોમેટિક આપણું જીવન બહેતર થવા લાગે છે. લર્ન એન્ડ ગ્રો.